ધોરણ 11 કોમર્સમાં ખાતું અને ખાતાના નિયમો એ નામાના મૂળ તત્વોનો પાયો છે. કોઈપણ આર્થિક વ્યવહારની દ્વિઅસર ડબલ ઇફેક્ટને સમજવા અને તેને હિસાબી ચોપડામાં યોગ્ય રીતે નોંધવા માટે આ ખ્યાલ સમજવો ખૂબ જ જરૂરી છે. ખાતું એકાઉન્ટ એટલે શું? ધંધામાં થતા અસંખ્ય આર્થિક વ્યવહારોને સરળતાથી સમજી શકાય તે માટે એક જ પ્રકારના વ્યવહારોને એક જગ્યાએ ભેગા કરવામાં આવે છે. આ વ્યવહારોની સારાંશરૂપ નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતા પત્રકને ખાતું કહેવાય છે. સરળ શબ્દોમાં કહીએ તો ખાતું એ ટી આકારનું એક પત્રક છે જેના બે ભાગ હોય છે. ડાબી બાજુ, આ બાજુને ઉધાર બાજુ ડેબિટ સાઇડ કહેવાય છે. જમણી બાજુ, આ બાજુને જમા બાજુ ક્રેડિટ સાઇડ કહેવાય છે. દરેક ખાતામાં તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, ખાપા રકમ, ઉધાર જમાના ખાના હોય છે. ખાતાના પ્રકારો અને તેના નિયમો, ટાઇપ્સ ઓફ અકાઉન્ટ્સ એન્ડ ધેર રૂલ્સ. દ્વિનોંધી નામા પદ્ધતિ ડબલ એન્ટ્રી સિસ્ટમમાં વ્યવહારોની નોંધ કરવા માટે ખાતાઓને મુખ્યત્વે 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે. આ દરેક પ્રકારના ખાતાને ઉધાર જમા કરવા માટે તેના ચોક્કસ નિયમો હોય છે, જેને ઉધાર જમાના સુવર્ણ નિયમો ગોલ્ડન રૂલ્સ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ કહેવાય છે. 1. વ્યક્તિ ખાતું પર્સનલ એકાઉન્ટ. જે ખાતું કોઈ જીવંત વ્યક્તિ, કૃત્રિમ વ્યક્તિ, પેઢી, કંપની, સંસ્થા, બેંક અથવા પ્રતિનિધિ વ્યક્તિ મૂડી, ઉપાડ, અગાઉથી ચૂકવેલ ખર્ચ, મળવાની બાકી આવક વગેરે સાથે સંબંધિત હોય તેને વ્યક્તિ ખાતું કહેવાય છે. ઉદાહરણો: રામનું ખાતું, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ખાતું, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું ખાતું. મૂડી ખાતું, ઉપાડ ખાતું, દેવાદારોનું ખાતું, લેણદારોનું ખાતું વગેરે. વ્યક્તિ ખાતાનો નિયમ: લાભ લેનાર ખાતે ઉધાર કરો, લાભ આપનાર ખાતે જમા કરો. ઉદાહરણ: 10,000 રૂપિયા રોકડા રામ પાસેથી મળ્યા. અહીં રામ લાભ આપનાર છે. રોકડ ખાતું ઉધાર. રોકડ આવે છે માલ મિલકત ખાતાનો નિયમ. રામના ખાતે જમા. રામ લાભ આપનાર છે વ્યક્તિ ખાતાનો નિયમ. 2. માલ મિલકત ખાતું રિયલ એકાઉન્ટ. જે ખાતું માલ, ગુડ્સ અને મિલકત એસેટ સાથે સંબંધિત હોય તેને માલ મિલકત ખાતું કહેવાય છે. માલ એટલે ખરીદ વેચાણ માટેનો માલ અને મિલકત એટલે ધંધાની સંપત્તિ, જેમ કે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, રોકડ, બેંક સિલક, સ્ટોક વગેરે. ઉદાહરણો: ખરીદ ખાતું, વેચાણ ખાતું, જમીન મકાન ખાતું, યંત્ર ખાતું, રોકડ ખાતું, બેંક ખાતું, ફર્નિચર ખાતું, સ્ટોક ખાતું વગેરે. માલ મિલકત ખાતાનો નિયમ: માલ કે મિલકત આવે તો ઉધાર કરો, માલ કે મિલકત જાય તો જમા કરો. ઉદાહરણ: 20,000 રૂપિયાનું ફર્નિચર રોકડેથી ખરીદ્યું. અહીં ફર્નિચર આવે છે અને રોકડ જાય છે. ફર્નિચર ખાતું ઉધાર, મિલકત આવે છે, રોકડ ખાતું જમા, મિલકત જાય છે. 3. ઉપજ ખર્ચ ખાતું નોમિનલ એકાઉન્ટ. જે ખાતું ખર્ચ, એક્સપેન્સીસ, નુકસાન, લોસીસ, ઉપજ, ઇન્કમ્સ અથવા લાભ, ગેઇન્સ સાથે સંબંધિત હોય તેને ઉપજ ખર્ચ ખાતું કહેવાય છે. આવા ખાતા હિસાબી વર્ષના અંતે બંધ કરી દેવામાં આવે છે. ઉદાહરણો: પગાર ખાતું, મજૂરી ખાતું, ભાડા ખર્ચ ખાતું, ઘસારા ખાતું, વ્યાજ ખાતું, મળેલ, કમિશન ખાતું, મળેલ, વેચાણ ખર્ચ ખાતું, જાહેરાત ખર્ચ ખાતું વગેરે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ: ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર કરો, ઉપજ કે લાભ ખાતે જમા કરો. ઉદાહરણ: 5,000 રૂપિયા પગાર ચૂકવ્યો. અહીં પગાર એ ખર્ચ છે અને રોકડ જાય છે. પગાર ખાતું ઉધાર, ખર્ચ છે. રોકડ ખાતું જમા, રોકડ જાય છે. માલ મિલકત ખાતાનો નિયમ: 1,000 રૂપિયા વ્યાજ મળ્યું. અહીં વ્યાજ એ ઉપજ છે અને રોકડ આવે છે. રોકડ ખાતું ઉધાર, રોકડ આવે છે. માલ મિલકત ખાતાનો નિયમ: વ્યાજ ખાતું જમા, ઉપજ છે. આ ખાતાના પ્રકારો અને તેમના ઉધાર જમાના નિયમોને સમજવાથી તમે કોઈપણ આર્થિક વ્યવહારની આમનોંધ સરળતાથી કરી શકશો, જે નામાના પાયાની સમજ માટે ખૂબ જ જરૂરી છે.